આજે આપણે બનાવવાનું છે બજારમાં જે મળે છે તેવું સરસ મજાનું દહીં। એના માટે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને એને થોડું ગરમ કરવાનું છે। દૂધ ગરમ થાય પછી ઠરે પછી જે ઉપર મલાઈ આવે છે એ આપણે બ્લેન્ડરથી ક્રશ કરી દેવાની, એટલે કે મિક્સ કરવાની છે। પછી દૂધ સરસ મજાનું ઠંડુ થઈ જાય પછી તેમાં આપણે કોઈ પણ એક વાસણમાં ભરવાનું છે। જો દૂધ ઠંડુ થઈ ગયું, હવે તેને આપણે મેં અહીંયા માટીની જે મટકી છે એની અંદર દૂધ ભર્યું છે, એનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે એમાં આપણે ઠંડુ થાય પછી દહીં નાખવાનું છે અથવા તો છાશ નાખવાની છે, પણ હા, તેને બહુ હલાવવાનું નથી। તેના ફરતે છાશ નાખી તેને 8 થી 10 કલાક માટે ઢાંકી દેવાનું છે। પછી જુઓ તમે કેવું સરસ મજાનું બજારમાં મળે તેવું ફોદાવાળું દહીં તૈયાર થઈ ગયું છે, જેમાં પાણીનો ભાગ જરા પણ રહેતો નથી અને દહીં બહુ ખાટું પણ થતું નથી।